હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશે. પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોગ સાથે. મમ્મી જો ગાઈસ અમારી ગાડીની ટાર્ઝન બનાવીએ છીએ. શીતલબેન ખુશે છે. આખી ગાડી ખોલી નાખી છે કારણ કે અમારી ગાડીમાંથી ઉંદેડા કાઢ્યા ચાચા બધા. જો ગાઈસ શીતલબેન ગાડી થઈ છે રિપેર? હે શીતલબેન બનાવે છે ગાડી. કાંઈક તો બોલો, કેવી કરવાની છે ગાડીને? ગાડી ટાર્ઝન બનાવી શીતલબેન કે છે ગાડી જો કેટલા ઉંદેડા કચરો કર્યો છે. તો ગાઈસ અનિશાબેન કરે છે ગાડીને ટાર્ઝન. તમે જોઈ શકો છો અમારી ગાડી છે. આ બધું ઉંદેડા કાતરી નાખ્યું છે. તો ભાઈ બધું સાફ કરે છે. જો આમાં ઉંદર મામા છે. તમે જોઈ શકો છો આખી ગાડીને અમારે બનાવવાની છે ટાર્ઝન. અમારી ગાડી બધો સામાન કાઢી લીધો છે બારોબાર અક્ષિકભાઈ. મને લાગતું નથી આ પાછી ફિટ થાય એવું બાપા. કેમ જાઓ ટોકી કરી નાખી તો હા ટોકી કરી નાખી ફોર વ્હીલ ને. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ફોર વ્હીલની હાલત કેવી કરી છે અક્ષયભાઈ. આમાં કશું જ રહેવા નથી દીધું કારણ કે બધું ઉંદેડાઈ તોડી નાખ્યું છે અમારે. ઉંદર મામા અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો વાયરું અહીંયા કાપ નાખા મમ્મી. તો ચાર તો બસા નીકળ્યા. આ બધીમાં ફીનાની ગોળી મૂકવી પડશે. જનીસાબેન કરે છે ટાર્ઝનને સાફ. તમે જોઈ શકો છો આ રાતમાં પાછી હમણાં ટાર્ઝન બની જાય તેવી ને એવી ગાડી થઈ જશે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. બાય. તો જો મારી ટાર્ઝન અક્ષયભાઈ કમ્પ્લીટ કરી નાખી છે. હવે ચાલુ થાય પછી આપણે ખબર પડે. જો બધું સરખું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે. સીટ બીટ ને બધું ચાલુ થશે કે નહીં થાય એ કંઈ ખબર નથી ગાઈસ. આખી અમે ગાડી ખોલી હતી. અમારી ટાર્ઝન થઈ ગઈ છે કમ્પ્લીટ. જો મસ્ત થઈ ગઈ છે રેડી. બ્લોગનો એન્ડ આપું છું અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને મમ્મી અહીંયા જોઈશે ટીવી, શીતલબેન અહીંયા જોઈશે મોબાઈલ, ગાઈસ બાવા જોઈ છે ટીવી. બધા ઘરના બેઠા છે અને બેઠા બેઠા બધા ટીવી જોઈ છે. તો ગાઈસ આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય.